નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. યુથ વિદ્યાકુલની અંદર ચેપ્ટર નંબર 5 બળ અને ગતિના નિયમો, ધોરણ 11 સાયન્સ ફિઝિક્સમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. ચાલો, યુથ વિદ્યાકુલ પ્રેઝન્સ સ્ટાન્ડર્ડ 11 સાયન્સ ગતિના નિયમો. જિગ્નેશ ગોંડલિયા, તમારું સ્વાગત છે આજના લાઈવ ક્લાસની અંદર. ચાલો, બસ મજામાં મજામાં ધ્રુવભાઈ. ઓકે, તો હવે આપણે આગળ વાત કરીએ. વડાપાવનો ચાર્જ લાગી ગયો છે એમ ને. લાસ્ટ ટાઈમ આપણે સમતલ અને તે પાછો વક્રાકાર રસ્તો જોયો, સાંભળજો બરોબર. સમતલ હોય અને એ પણ પાછો કેવો હોય, વક્રાકાર. તો સમતલ અને વક્રાકાર રસ્તા ઉપર માનો કે કોઈ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે વી મેક્સિમમ આપણે ઝડપનું સૂત્ર તારવ્યું હતું છેલ્લા લાસ્ટ લેક્ચરની અંદર, જેમાં આપણે લખ્યું હતું મ્યુ એસ ઇન્ટુ આર જી. આવું આપણે સૂત્ર તારવેલું હતું, બરોબર છે. આ સમતલ અને વક્રાકાર રસ્તા ઉપરનું છે. હવે આપણે અહીંયા વાત કરવાની છે આપણે ઢોળાવવાળા રસ્તાની, બરોબર. આપણો જે સવાલ છે આજનો, બરોબર, એ સવાલ છે ઢોળાવવાળા વક્રાકાર, ઢોળાવવાળા વક્રાકાર રસ્તા પર પદાર્થની મહત્તમ ઝડપનું સૂત્ર, મહત્તમ ઝડપનું સૂત્ર તારવો. ચલો, આ વેરી મોસ્ટ ટાઈમથી સવાલ છે આ ચેપ્ટરનો, બરોબર. તો હવે આપણે વાત કરીએ. માનો કે ઢોળાવવાળો રસ્તો હોય અને એ પણ પાછો વક્રાકાર હોય. તો ઘણીવાર તમે જોયું હશે કે ઓલી જે કારની રેસ ચાલતી હોય ને, તો કારની જે રેસ ચાલતી હોય એ રેસિંગ કારનો જે રસ્તો છે ને એ સહેજ ઢોળાવવાળો હોય. ઘણીવાર તમે કોઈ બ્રિજ ઉપર જતા હોય ને તો પુલનો રસ્તો પણ સહેજ ઢોળાવવાળો હોય કે જેનાથી તમે વ્યવસ્થિત રીતે એ રસ્તા ઉપર તમારી કારને ચલાવી શકો, તમારા વાહનને ચલાવી શકો. તો માનો કે આપણે વાત કરીએ એ ઢોળાવવાળો રસ્તો, આ તમારો ઢોળાવવાળો રસ્તો છે કે જેનો સમક્ષિતિજ સાથે થીટા એંગલ બને છે. સમક્ષિતિજ સપાટી સાથે તમારા રસ્તા કેટલા એંગલે છે, થીટા જેટલા એંગલે ઢોળાવવાળો છે. અને માનો કે તમારી કાર ગતિ કરે છે એ રસ્તા ઉપર, તો મતલબ કે આ તમારી જે કાર છે એ અહીંયા આવી રીતે ગતિ કરતી છે ને રસ્તા ઉપર. ચાલો, હવે માનો કે આ જે તમારી કાર છે તો આ ઢોળાવવાળા રસ્તા ઉપર ગતિ કરતી હોય તો એના ઉપર કેટલા બળ લાગે. ચાલો, તો સૌથી પહેલું તો એના કેન્દ્રથી mg જેટલું બળ નીચે લાગશે, mg જેટલું વજન બળ નીચે લાગશે. તો હું અહીંયા નોટ કરતો જાઉં. પહેલું જે બળ લાગશે અને એ પણ નીચેની એટલે કે અધો દિશામાં, તો પદાર્થનું વજન બળ કે જેને આપણે શું કહીએ છીએ, mg કહીએ છીએ, એ કઈ દિશામાં લાગશે, અધો દિશામાં. ક્લિયર થયું? હવે mg ને સમતોલતું સપાટી વડે જે બળ લાગે, mg ને સમતોલતું એક સપાટી વડે જે બળ લાગે એ નોર્મલ ફોર્સ, સપાટીથી 90 એંગલે લાગે. નોર્મલ ફોર્સ અહીંયા લાગશે. હવે તમારું જે નોર્મલ ફોર્સ છે એ કોઈક એંગલ ઉપર લાગે છે એમ કહેવાય, કારણ કે mg થી તમે ઉપરની દિશા લો, mg થી ઉપરની દિશા લો તો નોર્મલ ફોર્સ હકીકત અહીંયા હોવું જોઈએ, પણ કંઈક એંગલ ઉપર લાગે છે.
તો આ જે મળે એ નોર્મલ ફોર્સનો એક ઘટક જેને આપણે એસ એન કોસ થીટા કહીએ. તો આ દિશામાં મળતો જે ઘટક છે એ તમને મળે એન સાઇન થીટા. હવે અહીંયા તમે ખાસ યાદ રાખજો, તમે કેવા અટવાશો. તમે ચેપ્ટર 4 ની અંદર એવું ભણ્યા, જોજો સાંભળજો, ચેપ્ટર 4 ની અંદર એવું ભણ્યા કે માનો કે કોઈ સદિશ હોય, આ પરિણામી સદિશ હોય એફ, માનો કે આ એફ છે, તો એફ નો તમે એક્સ દિશામાંનો ઘટક લ્યો તો એને એફ કોસ થીટા કહેતા હતા એક્સ અક્ષ ઉપરના, અને વાય અક્ષ ઉપરના એફ ના ઘટકને તમે શું કહેતા હતા? એફ સાઇન થીટા કહેતા હતા ને. તો અહીંયા મેં કેમ આ તમે જો તો આ જે એન આ જે ઘટક વિચાર્યો છે એ તો તમને એવું લાગશે કે તો વાય દિશામાંનો છે, પણ આપણે સમજવાનું છે કે એંગલ જેની પાસે વધુ નજીક બને એ તમારો એન કોસ થીટા વાળો ઘટક હોય. ક્લિયર થાય છે? બરોબર છે. તો હવે આપણે હું આને ભૂસી નાખું છું. ચાલો ઓકે. હવે એક બળ જે લાગશે ફ્રિક્શન ફોર્સ, મતલબ કે પહેલા તો ઢોળાવાળો વર્તુળાકાર રસ્તો છે, વક્રાકાર, તો અહીંયા કેન્દ્ર ત્યાગી બળ લાગશે આ તરફ એફ સી જેટલું, જે એફ સી થાય તમારું એમ વી સ્ક્વેર અપોન આર જેટલું થાય, અને એને સમતોલતું તમને એક ફ્રિક્શન ફોર્સ કઈ દિશામાં લાગે? તો ફ્રિક્શન ફોર્સ હંમેશા સપાટી, બરોબર, હંમેશા સપાટી અને વાહનના સંપર્ક વચ્ચે લાગે, એટલે કે આ દિશામાં લાગે. આ ફ્રિક્શન ફોર્સની દિશા છે એફએસની, ફ્રિક્શન ફોર્સ, સ્ટેટિક ફ્રિક્શનની વાત કરીએ તો એના પણ તમને બે ઘટક મળે. એક આ દિશામાંનો ઘટક કે જે અહીંયા ખૂણો બનાવે છે એવું કહે છે અહીંયા, તો આ તમને કહેવાય એફએસ કોસ થીટા, અને એક નીચેની બાજુ મળશે એફએસ સાઇન થીટા. ક્લિયર થયું? આટલા બળ લાગે, અને આ બધાય બળની પરિણામી અસર જો 0 થતી હોય તો જ તમારું વાહન સંતુલિત રીતે, બરોબર, રસ્તાની નહીં આ બાજુ કે નહીં આ બાજુ ફેંકાઈ જાય, બરોબર છે, કે નહીં નીચે કરી જાય કે નહીં ઉપર વહી જાય, સમતોલિત રીતે રસ્તા ઉપર સલામત રીતે ગતિ કરી શકશે. તો હવે બાકીના બળો વિશે હું અહીંયા લખી દઉં. એક આપણે લખ્યું હતું વજન બળ જેટલું એના ઉપર લાગતું છે અધો દિશામાં, ત્યારે એને સમતોલતું જે નોર્મલ બળ છે, બરોબર, એ લાગતું હોય છે સપાટીથી લંબ દિશામાં, એટલે એક લંબ બળ લાગતું હોય છે, લંબ બળ એન. પણ લંબ બળ એન એ થીટા જેટલા એંગલે લાગે છે, તો એના આપણે બે ઘટક વિચારીએ લંબ બળના. એક મળે તમને ઉધ્વ દિશામાંનો ઘટક, એટલે કે એન કોસ થીટા, જે તમને મળે ઉધ્વ દિશામાં, બરોબર, અને એક મળે તમને એન સાઇન થીટા, બરોબર, જે તમને મળે સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટક પણ કેન્દ્રગામી છે. કેવું છે? કેન્દ્રગામી, મતલબ કે વર્તુળના કેન્દ્ર તરફ લાગતું હોય. એવી જ રીતના ત્રીજું ફોર્સ તમને લાગે છે એફ સી જેટલું. એફ સી છે તમારું કેન્દ્ર ત્યાગી બળ. કેવું છે? કેન્દ્ર ત્યાગી. કેન્દ્રથી તમે જોયું ને, મેં તમને ઘણી વાર વાત કરી કે ફોર વ્હીલને તમે આમ ટર્ન મારો તો તમે જે દિશામાં ટર્ન મારતા હોય તમે એની વિરુદ્ધ દિશામાં આમ જતા હોય, તો તમને એ બળ કયું લગાડતું હોય? કેન્દ્ર ત્યાગી સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, અને એની વેલ્યુ છે એમ વી સ્ક્વેર છેદમાં આર. એ પણ સમક્ષિતિજ જ હશે, સમક્ષિતિજ દિશામાં, પણ કેન્દ્રથી બહારની તરફ, બરોબર. એટલે અહીંયા કેન્દ્ર ત્યાગી લખ્યું છે એટલે એનો મિનિંગ પણ અહીંયા આવી ગયો છે. અને ચોથું બળ જે લાગે છે, ચોથું બળ એ છે ફ્રિક્શન ફોર્સ, એટલે કે ઘર્ષણ બળ. ઘર્ષણ બળ એફએસ જેટલું, અને એ લાગશે વાહન અને સપાટીના સંપર્ક વચ્ચે, પણ એ પણ એંગલ ઉપર લાગે છે. તો એના પણ આપણને બે ઘટક મળે છે. એક સમક્ષિતિજ ઘટક, સમક્ષિતિજ ઘટક કઈ દિશામાં મળશે? તો કેન્દ્ર ગામી, એટલે કે કેન્દ્ર તરફ લાગતું બળ કયું હશે? ઘર્ષણનો એક ઘટક, તો એફએસ કોસ થીટા જેટલું. કદાચ તમને નહીં દેખાતું હોય પણ હું હમણાં તમને દેખાડું છું. અને બીજો ઘટક તમને મળતો હશે, સોરી, એ જ ઘર્ષણનો બીજો ઘટક તમને મળતો હશે
કઈ દિશામાં? લંબ, મતલબ કે અધો દિશામાં. અધો દિશામાં કયો ઘટક લાગતો છે? તો fs sin θ. ચાલો, તમે જોઈ શકો છો કમ્પ્લીટલી તમને દેખાતું હશે. આટલા બળ એ ઢોળાવવાળી સપાટી પર ગતિ કરતા વાહન ઉપર લાગતા હોય અને જો એ સમતોલનમાં હોય તો જ સલામત રીતે તમારું વાહન ઢોળાવવાળી સપાટી પર ગતિ કરી શકે. તો ચાલો, કયા કયા બળ એકબીજાને સમતોલ છે આપણે એની ચર્ચા કરીએ. કયા કયા બળ એકબીજાને સમતોલ છે એની ચર્ચા કરીએ. તો એના માટે સૌથી પહેલા લઈ લો. ચાલો, આ n cos θ બળને કોણ સમતોલ છે? તો એની વિરુદ્ધ દિશામાં કોણ છે? mg અને fs sin θ. તો આ જે n cos θ જેટલું બળ ઉધ્વ દિશામાં લાગે છે એને સમતોલતું બળ mg પ્લસ fs sin θ જેટલું થાય. હવે mg ને હું સૂત્ર ન કરતા કરું તો mg બરાબર આ fs sin θ બરાબરની આ બાજુ જાય તો માઇનસ થાય. તો n cos θ માઇનસ fs sin θ. આ મને જે મળ્યું એને કહેવાય સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 બરોબર. ચાલો, હવે બીજા કયા કયા બળને સમતોલતું છે? તો fc. આ fc ને સમતોલતા બે બળ આ બાજુ લાગે, n sin θ અને fs cos θ. તો ચાલો એ લખી નાખો. એ fc એટલે કે mv² છેદમાં r. ભાઈ વિદ્યાર્થી મિત્રો દેખાય છે ને તમને? ઓકે. તો એની વિરુદ્ધમાં કેટલા બળો લાગે છે? n sin θ પ્લસ fs cos θ. આને આપી દો સમીકરણ નંબર 2. ચાલો, આટલું ક્લિયર થાય છે? આ છે આપણું સમીકરણ નંબર 2. હવે આ બંને સમીકરણનો આપણે લેવાનો છે ગુણોત્તર. સમીકરણ 2 ને આપણે 1 વડે ભાગવું છે. તો ફરીથી સમીકરણ હું અહીંયા લખી દઉં છું. બરોબર છે? ફરીથી એ સમીકરણ હું અહીંયા લખી દઉં કે mg બરાબર n cos θ માઇનસ fs sin θ હતું અને બીજું હતું mv² છેદમાં r બરાબર n શું હતું? n sin θ હતું ને, n sin θ પ્લસ fs cos θ હતું. સમીકરણ નંબર 1 છે, આ સમીકરણ નંબર 2 છે. બરોબર? નહીં, કોઈ જરૂર નથી. હવે આપણે મુદ્દો યાદ રાખવાનો કે ભાઈ સમીકરણ નંબર જે 2 છે એને 1 વડે ભાગતા. તો ભાગી નાખો. ચલો, સમીકરણ નંબર 2 ને એટલે કે mv² છેદમાં જે r છે અને એના છેદમાં બરાબરની આ બાજુવાળા ડાબી બાજુવાળાને ભાગશે અને જમણી બાજુને ભાગશે. તો mv² છેદમાં r અને એના છેદમાં mg છે તો r ઇન્ટુ mg લખી શકું. બરાબર. ચલો, અહીંયા n sin θ પ્લસ fs cos θ અને આખાના છેદમાં n cos θ માઇનસ fs sin θ છે. આ m ઉડી જાય તો તમને મળે v² ના છેદમાં r ઇન્ટુ g બરાબર પદ તમને મળે n sin θ પ્લસ fs cos θ અને એના આખાના છેદમાં n cos θ માઇનસ fs sin θ. હવે આ જે પદ મળ્યું એમાં આપણે મહત્તમ સલામત ઝડપ જોઈએ છે. તો માનો કે મહત્તમ સલામત ઝડપ તમારે જોતી હોય, સલામત ઝડપ વાહનની, તો v બરાબર માનો કે v મેક્સિમમ તમે મૂકો
તો હકીકતમાં જે આ એફ એસ છે એ બની જાય એફ એસ મેક્સિમમ, અને જો એ એફ એસ મેક્સિમમ હોય તો જ તમે મ્યુ એસ એન લખી શકો. ક્લિયર થયું? તો જ તમે મ્યુ એસ એન લખી શકો એફ એસ બરાબર. તો ચાલો આ કિંમતને આપણે અહીંયા અંદર મૂકીએ આ સમીકરણમાં. તો v ની જગ્યાએ હવે શું લેવાનું છે? v મેક્સિમમ નો સ્ક્વેર છેદમાં r ઇન્ટુ g બરાબર n sin થીટા, એ તો આપણો અમનમ છે, પ્લસ જ્યાં fs દેખાય છે ત્યાં fs મેક્સિમમ થાય, અને fs મેક્સિમમ બરાબર મ્યુ એસ એન લખાય. તો મ્યુ એસ એન કોસ થીટા થાય છેદમાં n કોસ થીટા માઇનસ મ્યુ એસ એન સાઇન થીટા. ચલો આટલું ક્લિયર થયું. હવે આ જે સમીકરણ મળ્યું ઉપરનું સમીકરણ, એને હું આપી દઉં ધારો કે સમીકરણ નંબર 3. સમીકરણ નંબર 3 બરોબર છે. ચલો આ સમીકરણ નંબર 3 ની જે જમણી બાજુનું પદ છે, બરાબરની જમણી બાજુનું આ જે પદ દેખાય છે, આ પદ એને n cos થીટા વડે ભાગું. તો અહીંયા હું લખી દઉં સમીકરણ નંબર જે 3 છે, 3 ના જમણી બાજુના પદને જમણી બાજુના પદને n cos થીટા વડે ભાગતા. તો ચાલો ભાગી નાખીએ આપણે. તો ડાબી બાજુનું પદ તો અચળ જ રહેશે, મતલબ કે એમાં કોઈ ચેન્જીસ નથી કરવાનો. તો v² મેક્સિમમ છેદમાં r ઇન્ટુ g બરાબર. ચલો આ n sin થીટા ને n cos થીટા વડે ભાગો એટલે n ઉડી ગયા, sin થીટા ના છેદમાં cos થીટા એટલે આ મળે તમને tan થીટા બરોબર, પ્લસ ના પ્લસ. મ્યુ એસ n cos થીટા ના છેદમાં n cos થીટા, તો n cos થીટા વાળા પદ ઉડી જાય, તો અહીંયા માત્ર વધે મ્યુ એસ છેદમાં n cos થીટા ના છેદમાં પાછું n cos થીટા, એટલે એ તમને મળી જાય 1 માઇનસ, અને મ્યુ એસ n sin થીટા n ઉડશે હવે, તો sin થીટા ના છેદમાં cos થીટા, એટલે આ તમને મળે મ્યુ એસ tan થીટા. જો સ્ટેપ છે એક કુદાવેલું છે. ખબર પડે છે ભાઈ? નો ખબર પડે તો હું ફરીથી તમને બતાવી દઉં. હાલો, જેટલા પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ રહ્યા છે દરેક મને કમેન્ટ્સ કરીને કહે જો ખબર પડે છે તો ઠીક છે, નહીંતર તમને n cos થીટા વડે ભાગાકાર કરીને બતાવીશ. ઓકે, ખૂબ સરસ. ચલો, તો હવે તમારે જોતું છે સૂત્ર v મેક્સિમમ, મતલબ કે v મેક્સિમમ આ સ્ક્વેર છે, તો r g ને બરાબરની આ બાજુ લઈ જાઓ, તો r ઇન્ટુ g ઇન્ટુ કાઉન્સમાં આખું પદ આવશે tan થીટા પ્લસ મ્યુ એસ, અથવા તો મ્યુ એસ પ્લસ tan થીટા પણ લખી શકો, અને 1 માઇનસ મ્યુ એસ tan થીટા પણ લખી શકો. ચાલો, હવે તમે જો અહીંયા વર્ગ કાઢતા હોય, આ વર્ગને તમે દૂર કરો તો શું થઈ જાય? સામેની બાજુ વર્ગમૂળ. તો આ આખું પદ તમારું વર્ગમૂળની અંદર આવે. આ તમને મળી ગઈ મહત્તમ સલામત ઝડપનું સૂત્ર, એટલે કે ઢોળાવવાળી સપાટી પર ગતિ કરતા પદાર્થની મહત્તમ સલામત ઝડપનું સૂત્ર છે. ચલો, ક્લિયર થયું? સમજાણું? હવે માનો કે તમે આ જ સૂત્રને યાદ રાખજો. આ જે સૂત્ર આપણે જે તારવ્યું છે, v મેક્સિમમ બરાબર વર્ગમૂળની અંદર r ઇન્ટુ g ઇન્ટુ tan થીટા પ્લસ મ્યુ એસ છેદમાં 1 માઇનસ મ્યુ એસ tan થીટા. આ જે સૂત્ર છે એ મહત્તમ સલામત ઝડપ છે બરોબર.
ચાલો હવે આપણે વાત કરીએ કે ભાઈ ઓપ્ટિમમ ઝડપ, બરોબર છે. આ ઓપ્ટિમમ ઝડપ વિશે થોડીક ચર્ચા કરી લઈએ. આ ઓપ્ટિમમ ઝડપ શું છે? ઓપ્ટિમમ સ્પીડ, બરોબર છે. આને કહેવાય ઈચ્છનીય, ગુજરાતીમાં આનો અર્થ થાય ઈચ્છનીય ઝડપ. કે આપણી ઈચ્છા કેવી હોય, પદાર્થની ઝડપ કેવી હોય કે જેનાથી બહુ નુકસાન ન થાય એવું. તો આપણી ઈચ્છનીય ઝડપ એટલે કે આપણી વાહનની ઓપ્ટિમમ ઝડપ એવી થાય કે આપણા વાહનના ટાયર ઓછા ઘસાય, એવી ઝડપે પદાર્થ ગતિ કરે. તો હકીકત તો તમારા વાહનના ટાયર ન ઘસાવા દે પદાર્થને ગતિ જ ન કરે, ગાડીને મૂકી જ રખાય, વાહનના ટાયર જ ન ઘસાય, બરોબર છે. પણ ઓપ્ટિમમ ઝડપ એટલે કે પદાર્થની એવી ઝડપ કે તમારા વાહનમાં ટાયરમાં લાગતું ઘર્ષણ કેવું હોય? શૂન્ય હોય. સાંભળજો, હું તમને એક કિસ્સો સમજાવું છું આખો, અહીંયા ધ્યાન આપજો. માનો કે તમે ઢોળાવવાળી સપાટી ઉપર ગતિ કરતા હોય ને, બરોબર, ત્યારે આ જે ઘર્ષણ છે ને એને આપણે બહુ પહેલેથી એવું જ નામ આપેલું હતું, સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ કીધું હતું ને. અને તમારી ઝડપ ઉપર આધાર રાખે. કોઈક તમારી એવી ઝડપ v હોય કે માનો કે આ ઓપ્ટિમમ સ્પીડ જે છે ને, ઓપ્ટિમમ સ્પીડ એને હું VO વડે દર્શાવું. V0 નથી, આ VO છે. એટલે ખાસ ધ્યાન લેજો, V0 અને VO લખતી વખતે ઓપ્ટિમમનો O છે, બરોબર. ચાલો, અને ઘણી વાર જો તમને કન્ફ્યુઝન થતું હોય તો OP લખી નાખો, VOP એટલે કે ઓપ્ટિમમ ઝડપ છે, બરોબર છે. ચાલો, તો તમારો વેગ એવો પણ બનતો હોય કે જો ઓપ્ટિમમ ઝડપ કરતાં કેવો હોય? ઓછો હોય. કેવો હોય? ઓછો. તો ત્યારે ઘર્ષણ બળ તમને નીચે ખેંચી જાય. ત્યારે ઘર્ષણ તમને ક્યાં લાગે? નીચે. સાંભળો, કોઈ એક ઝડપ એવી હોય કે એ ઝડપ દરમિયાન તમને ઘર્ષણ નીચે તરફ લાગતું હોય, એટલે તમારું વાહન છે ને આમ પલટી ખાઈ જાય નીચેની તરફ. ક્લિયર? પણ જો કોઈક ઝડપ એવી પણ હોય કે જે તમારી ઓપ્ટિમમ ઝડપ કરતાં વધુ હોય, ત્યારે તમારું વાહન આમ ઉપરની તરફ પલટી ખાય. મતલબ કે ઘણી વાર વળાંક ન લાગે, રસ્તા ઉપર ટર્ન મારવાનું થાય પણ ટર્ન ન લાગે, ટર્ન લાગતા સ્પીડ જ એટલી હોય કે ઉપરની તરફ પલટી ખાય. તો વાહન તમારું આ તરફ, તો ઘર્ષણ તમને ઉપરની તરફ લઈ જતું હોય, કારણ કે સેલ્ફ એડજસ્ટિંગ છે, એ ગમે તરફ લાગી શકે પણ એ પદાર્થના વેગ ઉપર. પણ એક ઝડપ એવી હોય કે જો તમારી ઈ ઝડપ V0 કે જ્યારે ઘર્ષણ જ નો ઉપર લાગતું હોય, નો નીચે લાગતું હોય, આજુબાજુમાં ન લાગતું હોય, મતલબ ત્યારે તમારું ઘર્ષણ કેવું હોય? શૂન્ય હોય. કેવું હોય? શૂન્ય. ક્લિયર થયું? સમજાય છે? તો એનો મતલબ કે તમારું ઘર્ષણ શૂન્ય એટલે કે Fs 0 બને, તો Fs બરાબર μSn થાય. તો આમાં કોની વેલ્યુ 0 બનતું? નોર્મલ ફોર્સ ક્યારેય 0 ન હોય, કારણ કે સપાટી ઉપર તમે હોય તો સપાટી વડે તમારા ઉપર બળ તો લાગતું જ હોય, એટલે આ ક્યારેય 0 ન હોય. તો 0 કોણ બને? ઘર્ષણાંક 0 બને. કોણ 0 બનશે? ઘર્ષણાંક 0 બને. ક્લિયર છે? તો આ 0 હોય ત્યારે પદાર્થની ઝડપ તમને કેવી મળે? એવી ઈચ્છનીય ઝડપ કે ત્યારે ઘર્ષણ 0 હોય. ઘર્ષણ 0 હોય ત્યારે તમારા ટાયરમાં ઘસારો લાગતો નથી. તો હવે તમને ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર તમને મતલબ કે એની વ્યાખ્યા ખબર પડે કે ઓપ્ટિમમ ઝડપની વ્યાખ્યા શું બને? કે પદાર્થની જે ઝડપે ઘર્ષણ કેવું હોય? શૂન્ય હોય. એટલે કે વાહનના ટાયરનો ઘસારો શૂન્ય બનતો હોય, તો તે ઝડપને પદાર્થની
ઓપ્ટિમમ ઝડપ મતલબ કે ઓપ્ટિમમ ઝડપ એટલે કે સ્પીડ VO કહે છે. ક્લિયર થયું? તો મેક્સિમમ ઝડપ તમારી શું બની જાય હવે? ઓપ્ટિમમ ઝડપ. તો માનો કે જો તમારી V મેક્સિમમ ઝડપ છે એ V ઓપ્ટિમમ બને તો એની શરત એ છે કે મ્યુએસ તમારું શું થવું જોઈએ? 0, કારણ કે ફ્રિક્શન 0 છે. તો મ્યુએસ ઇન્ટુ એન નો રેશિયો 0 બનતો હોય, પણ એમાં નોર્મલ ફોર્સ ક્યારે 0 નો બને, તો મ્યુએસ 0 બને. બરોબર છે? તો આ કન્ડિશનની એપ્લાય તમે આગળના સમીકરણની મૂકો. આગળનું સમીકરણ આપણે તાર્યું ને ઢોળાવાળી સપાટી માટે, આ સમીકરણ. આજે તમે સમીકરણ જે જુઓ છો આ સમીકરણ, એમાં તમે કિંમત મૂકો. ચાલો, બરોબર છે? તો કિંમત મૂકી દઈએ. ચાલો, બસ 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 સાહેબ. ખરેખર વિદ્યાર્થી મિત્રો, અમારા યુથ વિદ્યાકુલની અંદર એક જ મારા ફેવરેટ સાહેબ છે, હાર્દિક સર વાવૈયા, કે જે ધ્યાન રાખતા હોય છે મારું કે ભાઈ સાહેબને લેક્ચર લે છે તો બિસ્કિટ આપતા હો. વાહ, મજા આવી ગઈ. ચાલો, કાજુ બદામ વાળું પાણી નથી, પણ કાજુ બદામ વાળા બિસ્કિટ છે, આપણે ખાઈએ અને ભણીએ મોજે મોજ, રોજે રોજ. ચાલો, અલે પાંડે, તને ભૂખ નથી લાગી? ખાઈ લેતો તું જાતો. ચાલો, તો તમારે V મેક્સિમમ V0 બનાવવું હોય તો કન્ડિશન ખાલી એટલી છે કે મ્યુએસ બરાબર તમારે 0 મૂકવાનું. તો હવે V મેક્સિમમ વાળું સૂત્ર પહેલા હું લખી નાખું છું. V મેક્સિમમ બરાબર વર્ગમૂળ. હવે હું વર્ગમૂળ નથી લખતો, કારણ કે આખું વર્ગમૂળ જે છે એ દોરવું થોડોક ત્રાસ લાગે છે, એટલે હું કાઉન્સની ઉપર 1/2 લખી નાખીશ. તો R ઇન્ટુ G ઇન્ટુ કાઉન્સની અંદર મ્યુએસ પ્લસ ટેન થીટા હતું ને, છેદમાં 1 માઇનસ મ્યુએસ ટેન થીટા, આવું મળતું હતું. એ જ સૂત્ર છે, ટેન થીટા પ્લસ મ્યુએસ. મેં મ્યુએસ આગળ લખી નાખ્યા છે અને એની ઉપર 1/2 ઘાત છે. હવે આ કન્ડિશન એપ્લાય કરો તો V મેક્સિમમ તમારું V0 બને તો મ્યુએસ બરાબર 0 મૂકવાનું. એટલે R ઇન્ટુ G ઇન્ટુ, ચલો મ્યુએસ 0, તો મતલબ 0 પ્લસ ટેન થીટા તો યથાવત રહેશે, છેદમાં 1 ના 1 યથાવત રહે, માઇનસ મ્યુએસ 0 છે એટલે આખું ટર્મ 0. ચલો, એ આખાની ઉપર 1/2 ઘાત. બરોબર? તો ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર તમને અહીંયા મળી ગયું. R ઇન્ટુ G, આ 0 પ્લસ ટેન થીટા એટલે ટેન થીટા, 1 માઇનસ 0 એટલે 1, ટેન થીટાના છેદમાં 1 એટલે ટેન થીટા થાય દોસ્ત. આની ઉપર 1/2 ઘાત થાય. આ તમને મળ્યું ઓપ્ટિમમ ઝડપનું સૂત્ર. ક્લિયર થયું? હા, વેરી ઇઝી ભાઈ. ચાલો આગળ વાત કરીએ. તો એક શરત છે, એ શરતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમને કોઈક વાર એવું પૂછે કે માનો કે ઢોળાવાળી સપાટી હોય અને તમારે વાહનને સલામત રીતે પાર્ક કરવું છે. ઢોળાવવાળી સપાટી પર વાહનને સલામત રીતે શું કરવું છે? પાર્ક કરવું છે. તો એ પાર્ક કરવા માટેની શરત. તો શરત શું છે? તમારો જે ટેન થીટા એંગલ જે છે ને એ કાં તો ઇક્વલ અથવા તો એનાથી લેસ દેન હોવો જોઈએ મ્યુએસ કરતા. મ્યુએસ એટલે કે સ્થિત ઘર્ષણાંક. મ્યુએસ બોલે તો સ્થિત ઘર્ષણાંક. સિમ્પલ વસ્તુ છે, ઘર્ષણાંક કરતા ઢોળાવનું મૂલ્ય ઓછું હોય
અથવા એની જેટલું હોય તો ક્યારેય તમારી પાર્ક કરેલી વાહન લસરશે નહીં. ઘર્ષણ જેમ વધુ હોય છે એમ ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગશે એટલે ગતિ થવા જ નહીં. તો આ ટેન થીટા જે એંગલ તમે જે આગળની સ્લાઇડમાં જોયું કે આ જે ટેન થીટા છે અથવા તો આ જે એંગલ છે આ ઢોળાવનો જે અહીંયા દેખાય છે ને તમને આ એંગલ, એનું ટેનનું મૂલ્ય મ્યુએસ કરતાં કેવું હોવું જોઈએ? ઓછું અથવા તો એના જેટલું હોવું જોઈએ. તો તમારું વાહન સલામત રીતે પાર્ક થઈ શકે. તો ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? આ કોઈક દાખલાઓની અંદર કે કોઈક ઘણી બધી જગ્યા ઉપર તમને કામમાં આવશે. તો અહીંયા ખૂબ સરસ રીતે તમારું જે ચેપ્ટર છે એનું ધી એન્ડ થાય છે. આવતા એપિસોડની અંદર આપણે ઉદાહરણના દાખલા જોશું, ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ સ્વાધ્યાયના દાખલા જોશું. ચાલો, જય હિન્દ, જય ભારત, અસ્તુ.